શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13 શ્લોક 19 ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચ ઉક્તમ સમાસતઃ મતભક્તઃ એતત વિજ્ઞાય મતભાવાય ઉપપદ્યતે. અનુવાદ: આ પ્રમાણે મેં કાર્યક્ષેત્ર એટલે કે શરીર, જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. આને કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે અને એ રીતે મારા ભાવ પામે છે. ભાવાર્થ: ભગવાનને શરીર, જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્તમાં નિરૂપણ કર્યું છે. આ જ્ઞાન 3 બાબતોનું છે: જ્ઞાતા, જ્ઞેય અને જાણવાની પ્રક્રિયા. આ ત્રણેય મળીને વિજ્ઞાન કહેવાય છે. પૂર્ણ જ્ઞાન ભગવાનના અનન્ય ભક્તો પામી શકે છે, જે તેઓ ભગવાન પાસેથી પ્રત્યક્ષ મેળવે છે. અન્ય લોકો તે સમજી શકતા નથી. અદ્વૈતવાદીઓ કહે છે કે અંતમાં આ ત્રણેય બાબતો એક થઈ જાય છે, પરંતુ ભક્ત આનો સ્વીકાર કરવા તૈયાર થતો નથી. જ્ઞાન તથા જ્ઞાનના વિકાસનો અર્થ એ થાય છે કે મનુષ્ય પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત જાણે. આપણે ભૌતિક ચેતના દ્વારા દોરવાઈ રહ્યા છીએ, પરંતુ જ્યારે આપણે સંપૂર્ણ ચેતનાને કૃષ્ણના કાર્યો પ્રતિ સ્થાનાંતરિત કરી દઈએ છીએ અને કૃષ્ણ જ સર્વસ્વ છે એવો સાક્ષાત્કાર કરીએ છીએ, ત્યારે જ આપણે વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. બીજી રીતે કહી શકાય કે જ્ઞાન તો ભક્તિને પૂર્ણ રીતે સમજવા માટેની પ્રારંભિક અવસ્થા છે. 15મા અધ્યાયમાં આનું બહુ સ્પષ્ટ નિરૂપણ થશે. હવે સારાંશ રૂપે કહી શકાય કે મહાભૂતાનીથી શરૂ કરી ચેતના ધૃતિહિ સુધીના ક્રમાંક 6 અને 7ના શ્લોક ભૌતિક તત્વો તથા જીવનના લક્ષણોના કેટલાક પ્રગટીકરણોનું પૃથક્કરણ છે. આ સર્વના સંયોગથી શરીર અથવા કાર્યક્ષેત્રનું નિર્માણ થાય છે અને અમાનિત્વમથી લઈને તત્વજ્ઞાનાર્થમ દર્શનમ સુધીના 8 થી 12 સુધીના શ્લોક કાર્યક્ષેત્રના આત્મા તથા પરમાત્મા નામના બંને પ્રકારના જ્ઞાતાઓને સમજવા માટેની જ્ઞાનની પ્રક્રિયાઓનું વર્ણન કરે છે. પછી અનાદિ મતપરમથી આરંભીને હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ સુધીના 13 થી 18 શ્લોક આત્મા અને પરમેશ્વર અથવા પરમાત્માનું વર્ણન કરે છે. આ પ્રમાણે 3 બાબતોનું નિરૂપણ થયું છે: કાર્યક્ષેત્ર એટલે કે શરીર, જ્ઞાનની પ્રક્રિયા અને આત્મા તથા પરમાત્મા. અહીં ખાસ વર્ણન કરવામાં આવ્યું છે કે માત્ર ભગવાનના અનન્ય ભક્તો માટે ભગવદ્ ગીતા સંપૂર્ણપણે ઉપયોગી છે. તેઓ જ પરમ ઉદ્દેશ અર્થાત પરમેશ્વર કૃષ્ણના સ્વભાવને પામી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો અન્ય કોઈ નહીં પણ કેવળ ભક્તો જ ભગવદ્ ગીતાને સમજી શકે છે અને વાંછિત ફળ પામી શકે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.